અમે 2008 થી લડી છે એક ધારા, તો અમારો હુકમ થઈ ગયો, આપણી સીટું એને તૈયાર નથી કરી હતી. ટિકિટે આજ કરી દઉં કાલ કરી દઉં જવાબ એમ દીધે રાખ્યા. પછી અમે પાછા આપવા ઉપર બેઠા હતા. અમને 3 મહિનાનું લેખિત આપ્યું ટીડીઓ સાહેબે કે 3 મહિનામાં અમે ખાલી કરી દઉં. તો હજી એને ખાલી કરી અમને દીધું નથી. 9 મહિના થયા તો પાછા અમે આપવા ઉપર બેઠા 7મા મહિનાની 7 તારીખે. તે અમે 6 જમણ બેઠા. શનિવારની રાત રવિવારની રાત, શનિવારની રાત સાંજ થતી હતી અને રવિવાર રાતથી રવિવાર ગણાય. રાતે અમે 12:30 ભરી નીકળ્યો કે લેબોરેટરી કરવા જાવી છે, તમે ખાઈને બેહો સપા પર. કાંઈ વાંધો ના, હાલો લેબોરેટરી કરીએ. અમે દવાખાને લેબોરેટરી કરીને અમને પંચાયત પાસે ઉતારીને વ્યાઈ ગયા. તે દુના અમે અહીંયા આપવા ઉપર બેઠા છીએ એક ધારા. તો અમને કોઈ કાર્યવાહી ત્યાં મામલતદારે બેઠા તો કોઈ ધારાસભ્ય કોઈ અધિકારીઓ અમારી પાસે સાવણીએ મુલાકાત કરવા આવ્યા નથી. તો હું કાંઈ અમે મતદાર નથી ધારાસભ્યના, તો અમારી મુલાકાત તો લેવી જોઈએ ને ધારાસભ્યની. તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી, નથી અધિકારીઓ આવ્યા, નથી કાંઈ આવ્યું. લખીને દઈ દઈએ. પછી અમારી પાસે 12 નંબર લખાવ્યા હતા, તો આની માટે કાંઈ કાર્યવાહી કરી નથી. અમને લખીને મને આપી દીધું કે આ છૂટું છે. અમે રિસર્ચ કરી આવ્યા છીએ, ત્યાં ખાલી થોડું ફેરવી નાખ્યું છે. અમુક ઠેકાણે એમના બધી પેક છે. તો એ લોકોએ કાંઈ કાર્યવાહી એની માટે નથી, લખીને આપી દીધું. અને સારવાર જાય તો અમારી વાંહે થાય કે મને જમીન આપેલી. આમાં કાંઈ આ પંચાયતનું લખાણ છે, તાલુકા પંચાયતનું, આમાં લખીને આપ્યું. આમાં કોઈ દબાણ દૂર થઈ ગયેલું છે. આમાં કોઈની માલિકી જમીન નથી. આ 257 છે, 233 નંબરનો સર્વે નંબર છે, 98 નંબરના સર્વે નંબરમાં દબાણ છે. આમાં લખી નાખ્યું વન વિભાગને આપી દીધું ઝાડવા વાવવા. તો અમે ન્યાય ગયા લઈને કે આ પરિપત્ર અમે લઈને ગયા ને, તો અમને એને લખીને આપી કે અમે ના મંજૂરી આપી દીધી. ભાઈ અમારે ગૌસરની અંદર અમે ન ધરાવી શકીએ. રેવન્યુ જમીન હોત તો અમે લઈ શકીએ, તેના બાપાની જમીન હોત તો અમને તો અમે ઝાડવા વાવી શકીએ. આ ગૌસરની છે, ગાવું માટેની છે જમીન. અમારી કોઈ વસ્તુ કરી શકશે નહીં. એ કે અમે ના પાડી દીધી કે અમારી જમીન જોતી નથી વિભાગદારી. એ ગૌસરની જમીન છે, ગૌસર ગાવું માટે રહીએ, એમાં અમે ન ઝાડવા વાવી શકીએ. આવી રીતે અમને લખીને આપી દીધું કાગળીઓ કે ખુલ્લી જમીન છે. તો એની માટે કાર્યવાહી કેમ નથી કરતા? તમામ અધિકારીઓ અમે સંડવાયેલા લાગે છે, તો આ કાર્યવાહી કરતા બીતા લાગે છે. તો કાર્યવાહી કરી નાખો ને એની માથે લેન્ડ કેબિન કરી નાખો. હા, અમે સબૂત દઈએ કે ત્યાં પેક છે. તો અમારે શું પછી અમે આજ તારીખ આજ 16 તારીખે અમે લેન્ડ કે દઈએ એવા છે લખાણ કે 28 તારીખ સુધી આની કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલેતન કરે તાલુકા પંચાયતે આવી.